હિંમતનગર નગરપાલિકા વિસ્તારના કેટલાક રસ્તાઓનું નિર્માણ કાર્ય શરૂ કર્યા પછી સમયસર પૂર્ણ કરવામાં ના આવતા ચોમાસાની ઋતુમાં નાગરિકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે. હિંમતનગરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ભાટવાસમાં થોડાક સમય અગાઉ રસ્તા ઉપર થયેલા દબાણો દૂર કરી રેલવે સ્ટેશન બાજુથી આરોગ્યનગર સુધીનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રએ ખુલ્લા કરેલા આ રસ્તા ઉપર મેટલ નાખી ઉપર માટીકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પછીનું ડામર કે આરસીસી કામ બાકી હતું, જેથી ચોમાસામાં વરસાદનું આગમન થતાં જ આ રસ્તાની દુર્દશા સર્જાવા પામી છે. એક તો મૈડ જેવી ચીકણી માટી અને તેમાં પાણીનું મિશ્રણ થતાં જ કાદવમાં રૂપાંતર થઈ ગયું છે, જેથી ત્યાંના રહીશોને ચાલવાની ભારે તકલીફ પડી રહી છે. આ રોડનું કામ ચોમાસું બેસતા પહેલાં પૂરું કરવામાં આવ્યું હોત તો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડત. આમ નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવેલ રસ્તો અધૂરા કામને કારણે નાગરિકો માટે પરેશાનીનો ભાગ બની ગયો છે. આ રસ્તા પર વાહન મુશ્કેલીથી ચલાવાય છે તો પગરખા પહેરી ચાલવાથી માટી પગરખામાં ચોંટી જાય છે કે પગરખા માટીમાં ચોંટી જાય છે, જેથી મુશ્કેલી તો ચાલનારને જ ચોંટી જાય છે. વહીવટીતંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોક લાગણી છે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.